હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ઇઝી વે ટુ લર્ન એન્ડ ટીચ વિથ જીત્સમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9ના પ્રકરણ નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણની વાત કરીશું. આજે એનો આવશે ભાગ નંબર 6. મિત્રો, ભાગ 5ની અંદર આપણે દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ વિશે ભણી ગયા હતા અને આજે પણ આપણે આલેખની જ વાત કરવાની છે. જો મિત્રો આપ 1 થી 5 ભાગ મિસ કર્યા હોય તો આપણે આ ભાગ જે છે આજનો વિડીયો એની નીચેના ડિસ્ક્રિપ્શનમાં અગાઉના 1 થી 5 ભાગની લિંક મોકલેલ છે, તો આપ એના ઉપર ક્લિક કરીને અગાઉના ભાગ જોઈ શકશો. જો અગાઉના પ્રકરણો મિસ થઈ ગયા હોય તો એના માટેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં રાખેલ છે, તો આપ એના ઉપર ક્લિક કરીને અગાઉના પ્રકરણનો પણ અભ્યાસ કરી શકશો. ચલો મિત્રો, આજે આપણે વાત કરીશું દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ અને એમાં પણ જુદા જુદા પ્રકારના જે આલેખ છે એની વાત કરવાના છે. આપણે અગાઉના ભાગની અંદર ax + by + c = 0 ના આલેખ જોયા હતા, બરાબર ને? ચલો, હવે આપણે જુદા જુદા પ્રકારના જે આલેખ છે એમાં આપણે જો જોઈએ તો કેટલાક આલેખ જે છે એ ઉગમ બિંદુમાંથી પસાર થતા હોય છે. કેટલાક આલેખની અંદર જે આલેખની રેખા છે એ y અક્ષને લંબ હોય, x અક્ષને સમાંતર હોય, અથવા તો x અક્ષને લંબ હોય, y અક્ષને સમાંતર હોય. આમ જુદા જુદા પ્રકારના આલેખ આવે છે. તો આલેખની રેખા ક્યારે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય, આલેખની રેખા ક્યારે x અક્ષને સમાંતર હોય, ક્યારે y અક્ષને સમાંતર હોય, તો એની ચર્ચા આજના એપિસોડમાં આપણે કરવાના છે. તો મિત્રો, ચાલો આપણે ઉદાહરણ લઈને આવા પ્રકારના આલેખની ચર્ચા કરીએ. એક ઉદાહરણ લઈએ, 2x = 3y નો આલેખ દોરો. મિત્રો, આ ઉદાહરણમાં તમે જુઓ કે x વાળું પદ છે, y વાળું પદ છે, પણ અચળ પદ નથી. આપણે દ્વિચલ સુરેખ સમીકરણ ભણી ગયા છે, ax + by + c = 0. મિત્રો, અહીં c નથી આપેલ એટલે કે 0 છે, એટલે સમીકરણ બને ax + by = 0. ચલો મિત્રો, હવે એનો આલેખ કેવો મળે તે આપણે જોઈએ. તો ચાલો, આલેખની અંદર આપણે આલેખ દોરવો હોય તો સૌપ્રથમ સૂત્રનો કર્તા બનાવવો પડે. સૂત્રનો કર્તા બનાવી કિંમત શોધીને કોષ્ટક બનાવીએ. ચલો, સૂત્રનો કર્તા આપણે x ને બનાવીએ તો x બરાબર, મિત્રો જુઓ અહીં x ની સાથે 2 છે, એને આપણે આની નીચે લખીએ તો 3y/2. તો મિત્રો, અહીં આપણે જે સૂત્રનો કર્તા છે એ સૂત્રનો કર્તા કોણ છે? x. જો સૂત્રનો કર્તા x હોય તો કિંમત પસંદ કરવાની y ની, જેની ચર્ચા આપણે ભાગ 5માં કરી ગયા છે. જો મિસ થઈ ગયો હોય તો નીચે આપેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપર ક્લિક કરી શકો છો. ચલો મિત્રો, હવે y ની કિંમત પસંદ કરો. નીચે 2 છે તો y ની કિંમત આપણે એવી રીતે પસંદ કરીએ કે 2 વડે એનો ભાગ ચાલી જાય, એટલે કે y ની બેકી સંખ્યામાં કિંમત પસંદ કરવી પડે. તો ચાલો પહેલા લઈએ y બરાબર 2, તો પછી લઈએ જો y બરાબર 4, તો અને પછી લઈએ જો y બરાબર 6, તો ઓકે મિત્રો. તો આ રીતે આપણે y ની જુદી જુદી 3 કિંમતો પસંદ કરી અને ચાલો હવે આપણે x ની કિંમતો શોધી નાખીએ. તો શું આવશે? પહેલા y બરાબર 2, તો એટલે કે x બરાબર 3, y ને બદલે 2/2. 2 અને 2 આ ઉડી જશે, 2 અને 2 ઉડી જશે, તો બાકી રહેશે x બરાબર 3. ઓકે, ચલો y બરાબર 4. તો આપણું જે સમીકરણ છે x બરાબર 3, y ને બદલે કૌંસ છેદમાં, અહીં પણ લખી શકાય, આપણે 5મા ભાગમાં જોયું હતું એ રીતે, 2. ચલો હવે આપણે અહીં લખીશું x ને બદલે y ને બદલે 4 ને અહીં 6. ભાગ ઉડાડીએ, 2 2 4, 2 તાલી 6. x બરાબર 3 દુ 6, આ 2
અને અહીં x બરાબર 3 તાલી 9. ઓકે, તો x ની કિંમત 3, 6 અને 9 આવી ગઈ. ચાલો હવે આપણે કોષ્ટકમાં કિંમતો લખી દઈએ. x 3, 6 અને 9, y 2, 4, 6. તો ચાલો x ની કિંમત 3, 6, 9, y ની કિંમત 2, 4 અને 6. ઓકે મિત્રો, ચાલો હવે આપણે આ બિંદુઓને આલેખ પત્રમાં દર્શાવીએ. ચલો બિંદુઓ, પહેલું કયું બિંદુ હતું આપણે આલેખમાં જોઈએ તો 3, 2, 6, 4. પહેલું 3, 2, 6, 4. ચલો 3, 2, x પર 3, y પર 2, બંનેની લાઈન ભેગી થાય ત્યાં ટપકું કરીને રાઉન્ડ કરીએ અને લખી દઈએ 3, 2. ઓકે, ચલો બીજું બિંદુ કયું હતું તો કે 6, 4. તો આપણે જોઈશું x પર 6 અને y પર 4. 6 અને 4 ભેગા મળે ત્યાં ટપકું કરીને રાઉન્ડ કરીશું, લખીશું 6, 4. ચાલો મિત્રો, અને ત્રીજું બિંદુ કયું હતું તો કે 9, 6. તો ચાલો 9, 6, x પર 9 અને y પર 6. તો 9 અને 6 બંને ભેગા મળે ત્યાં ટપકું કરીને રાઉન્ડ 9, 6. ઓકે મિત્રો, ચાલો હવે આ જે બિંદુઓ થઈ ગયા એ બધા બિંદુઓને આપણે માપપટ્ટી વડે જોડીએ. તમે જોશો કે જ્યારે આ બધા બિંદુઓને માપપટ્ટી વડે જોડીશું તો એમાંથી પસાર થતી જે રેખા છે એ રેખા ઉગમ બિંદુ O માંથી પસાર થાય છે. બરાબર મિત્રો, એટલે આ રીતે બધા બિંદુમાંથી પસાર થતી જે રેખા છે એ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ચાલો મિત્રો, તો આ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. આનો જે આલેખ છે તે આલેખ તમે જો પહેલા ચરણમાંથી અને તૃતીય ચરણમાંથી પસાર થાય. જો આલેખ બીજા ચરણમાંથી જતો હોય તો એ ચોથામાં જ જશે, કારણ કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે. ઓકે, એટલે જો ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા હોય તો આલેખ પહેલું ચરણ અને ત્રીજા ચરણમાંથી જાય અથવા બીજા અને ચોથા ચરણમાંથી પસાર થાય. આવું પણ આપણને પૂછી શકાય. હવે તમને પ્રશ્ન પૂછાય કે અચળ પદ ન હોય તો આલેખ ક્યાંથી પસાર થાય તો કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. એટલે અહીં આપણે જે લખ્યું છે કે ax + by + c બરાબર 0, તો ax + by બરાબર 0. તો આનો આલેખ હંમેશા ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. એટલે કે ax + by બરાબર 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. ઓકે મિત્રો, ax + by બરાબર 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. તો આ યાદ રાખજો. અથવા આને આમ પણ પૂછાય છે સવાલ કે y બરાબર mx નો આલેખ કેવો મળે? તો y બરાબર mx, આનો અર્થ તમે જુઓ કે આ y છે, x છે અને x નો કોઈ સહગુણક છે, અચળ પદ નથી. x અને y બંને છે, અચળ પદ નથી. તો એનો આલેખ કેવો મળે? ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે. એટલે આ પ્રશ્નમાં પણ ઉપરનો જ જવાબ આવશે. ઓકે, ચલો હવે આપણે બીજા એક વિશિષ્ટ પ્રકારના આલેખની ચર્ચા કરીએ. ચલો મિત્રો, પહેલો છે 2x + 6 બરાબર 0 નો આલેખ દોરો. કોનો આલેખ દોરવાનો છે? તો 2x + 6. આપણી પાસે અથવા બીજો પ્રશ્ન આવો પૂછાય કે 2x + 6 બરાબર 0 સમીકરણનું એક ચલમાં અને બે ચલમાં ભૌમિતિક નિરૂપણ કરો. મિત્રો, આપણે પહેલા એક ચલમાં ભૌમિતિક નિરૂપણ કરીએ. શું કીધું છે? સમીકરણ 2x +
6 બરાબર 0. એક ચલમાં એટલે કે ખાલી એક્સમાં જ આપણે એનું ભૌમિતિક નિરૂપણ કરવાનું છે. તો પહેલા સમીકરણ લખી દઈએ. શું કીધું છે? 2x + 6 બરાબર 0. મિત્રો આપણે સૂત્ર ન કરતા એક્સને બનાવીએ તો x બરાબર +6 ને આમ લઈ જાઓ -6/2. આ બે બાજુવાળો નીચે જશે. 2 તાલી 6 -3. ઓકે મિત્રો, તો x બરાબર -3 આવ્યા. હવે એક ચલમાં ભૌમિતિક નિરૂપણ એટલે કે આપણે સંખ્યા રેખા દોરવાની. એમાં કંઈ નવું નથી. ખાલી આપણે એક ચલમાં ભૌમિતિક નિરૂપણ કરવા માટે શું કરવું પડશે? તો કે એક સંખ્યા રેખા દોરવી પડે. આ સંખ્યા રેખા પર આપણે -3 દર્શાવવાના છે. તો આપણે 1 સેમીના અંતરે ટપકા કરી દઈએ. આ રીતે થોડા ટપકા કરી દીધા. ચાલો મિત્રો, હવે શું કરીએ? તો કે એક બાજુએ 0 લખી દઈએ, ડાબી બાજુએ -1 -2 -3 -4 અને જમણી બાજુએ 1 2 3 અને 4. આપણે જે ટપકા કરેલા છે ત્યાં લખી દીધા. હવે આપણે દર્શાવવાનું છે કયું બિંદુ? -3. તો આપણે -3 જે છે આપણી પાસે અહીં છે -3. તો એ -3 પર ટપકું કરીને રાઉન્ડ કરી દઈએ. તો આ આપણી પાસે આલેખ થઈ ગયો. કોનું ભૌમિતિક નિરૂપણ થઈ ગયું? તો કે x બરાબર -3. તો આ એક ચલમાં ભૌમિતિક નિરૂપણ થયું. મિત્રો હવે બે ચલમાં ભૌમિતિક નિરૂપણ કરવું હોય તો આપણી પાસે જે સમીકરણ છે કે 2x + 6 બરાબર 0. મિત્રો અહીં તમે સમીકરણમાં જુઓ તો y નથી. y નથી એટલે આપણે 0y + 6 બરાબર 0 લખી શકીએ. તો બે ચલ થઈ ગયા, x અને y. મિત્રો આ પ્રકારના સમીકરણ જો આપણે જોઈએ તો આપણે સમીકરણ આવું લખી શકીએ કે ax + by + c બરાબર 0. b બરાબર 0 છે. ઉપર તમે જુઓ b બરાબર 0 છે. બરાબર. તો સમીકરણ શું આવે? ax + c બરાબર 0. ઓકે, ax + c બરાબર 0 એટલે કે x ને સૂત્ર ન કરતા બનાવીએ તો x બરાબર +c નું -c અને બાજુવાળો a છે એ નીચે આવશે c ના છેદમાં a. એટલે કે c પણ અચળ સંખ્યા અને a પણ અચળ સંખ્યા એટલે આ શું આવે? અચળ. x બરાબર અચળ એટલે કે x બરાબર a. તો આનો આલેખ કેવો મળે? અહીં a કોઈ અચળ સંખ્યા છે એમ ધારી લઈશું આપણે. ઓકે, નહીં ધારો તો પણ ચાલે, પણ કોઈ વખત પ્રશ્ન એવો પૂછાય છે. તો x બરાબર અચળનો આલેખ કેવો મળે? ચલો આપણે જોઈએ. ચલો આની અંદર તો આપણે આ લખ્યું છે પણ સૂત્રનો કરતા તો કોણ છે? આપણી પાસે x જ છે. ઓકે, એટલે આપણે અહીં કિંમત કોની પસંદ કરવી પડે? y ની જુદી જુદી કિંમત પસંદ કરવી પડે. તમે જુઓ કે 0y છે. 0y છે એટલે y ની કિંમત 1 લેવો તો પણ 0 × 1 0 થશે અને x ની કિંમત -3 જ આવશે. જો તમે y ને બદલે 2 લેશો, જુઓ દાખલા તરીકે તમે એવું કહ્યું કે y બરાબર 1, તો અહીં શું થશે? 2x + 0 કૌંસમાં 1 + 6 બરાબર 0. 2x + 6 બરાબર 0 કારણ કે અહીં તો એક જ છે. તો x બરાબર -6 ના છેદમાં 2 -3. એટલે જો તમે y ની કિંમત 1 લેશો તો x ની કિંમત -3 આવશે. ઓકે, ધારો કે તમે y ની કિંમત બીજી કોઈ પસંદ કરો. કેટલી લો? 2. તો જુઓ 2x + 0 કૌંસમાં 2 + 6 બરાબર 0 એટલે 2x + 0 એટલે કે 0 થશે +6 બરાબર 0. x બરાબર -6 ના છેદમાં 2 એટલે -3.
એટલે જો તમે વાયની કિંમત 2 લેશો તો પણ એક્સની કિંમત તો -3 જ આવે છે. એટલે કે જો વાયની કિંમત અહીં તમે 2 લો તો પણ એક્સની કિંમત -3 જ આવે. અહીં એક્સની કિંમત વાય ઉપર આધાર રાખતી નથી કે બદલાતી નથી, કારણ કે વાયનો સહગુણક આપેલા સમીકરણમાં 0 છે. એટલે વાયની તમે કોઈ પણ કિંમત લો તો પણ એક્સની કિંમત -3 જ આવે. તમે વાયની કિંમત 4 લેવ તો પણ અહીં -3 જ આવે. એટલે કે એ કિંમત બદલાતી નથી, એટલે કે x બરાબર અચળ છે એમ કહી શકાય. ઓકે મિત્રો, ચલો આલેખ દોરીએ. -3 1, -3 2, -3 3. x પર બધા -3. ચલો મિત્રો, x અક્ષ પર -3. ઓકે, ચલો જુઓ -3 અહીં છે આપણી પાસે આ -3. y અક્ષ પર 1, આપણા સમીકરણમાં જોઈ લો 1 2 ને 3. તો -3 x અક્ષ પર -3, y અક્ષ પર 1, અહીં આવશે રેખા. પછી -3 y અક્ષ પર 2, તો એ બિંદુ અહીં આવશે. x અક્ષ પર -3 y અક્ષ પર 3, તો એ બિંદુ અહીં આવશે. બિંદુના નામ -3 1, -3 2, -3 3. ઓકે મિત્રો, તો આ રીતે આપણને મળી ગયું. હવે આ બધા જે બિંદુઓ છે એ બિંદુઓમાંથી પસાર થતી રેખા આપણે દોરીશું. તો મિત્રો, આ રેખા જે આપણને મળી એ રેખા કોની હતી? તો કે સમીકરણ શું હતું? 2x + 6 બરાબર 0. આ સમીકરણ હતું આપણું, એને લખી દઈએ. 2x + 6 બરાબર 0. હવે મિત્રો, આ આલેખ તમે જુઓ, વિશિષ્ટ પ્રકારનો આલેખ છે. કારણ કે આ જે આલેખ છે એ આલેખ y અક્ષને સમાંતર છે. જો બંને લાઈન પેરેલલ છે અને આપેલ જે x અક્ષ છે એની સાથે એ 90° ખૂણો રચે છે. બરાબર? એટલે આ આલેખ જે છે એ y અક્ષને સમાંતર છે અને x અક્ષને લંબ છે. ઓકે, y અક્ષને સમાંતર છે અને x અક્ષને લંબ છે. એટલે આના પરથી કહી શકાય કે જો x બરાબર અચળ હોય, જુઓ x બરાબર અચળ, અને અચળ તરીકે એ ધારીએ તો એ બંનેનો જે આલેખ છે એ આલેખ y અક્ષને સમાંતર અને x અક્ષને લંબ મળે. એટલે x બરાબર અચળનો આલેખ y અક્ષને સમાંતર અને x અક્ષને લંબ મળે છે. ઓકે મિત્રો, તો જોયું, ખૂબ જ સરળ છે. ચલો હવે એક બીજો વિશિષ્ટ પ્રકારનો આલેખ આપણે જોઈએ. ચલો મિત્રો, એક્ઝામ્પલ લઈએ. 3y = 6 નો આલેખ દોરો, અથવા 3y = 6 નું એક ચલમાં અને બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો. ચલો આપણે પહેલા એક ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવીએ. ઓકે મિત્રો, ચાલો હવે આપણે જોઈએ તો સમીકરણ શું છે આપણને? 3y = 6. 3y = 6 છે તો આપણે લઈએ y બરાબર 6/3 બરાબર 2. એટલે y બરાબર કેટલા આવશે? 2. હવે જો y બરાબર 2 આવે તો આપણે એને ભૌમિતિક નિરૂપણ દર્શાવવું હોય એટલે કે સંખ્યા રેખા દોરવી પડે. સૌપ્રથમ આપણે એક રેખા દોરી દઈએ. એના ઉપર 1-1 સેમીના અંતરે ટપકા કરી દઈએ થોડાક. ઓકે મિત્રો, ચલો વચ્ચે એક 0 લખી દઈએ. આ બાજુ 1 2 3 -1 -2 -3 આવી રીતે બિંદુઓ લખી દીધા. હવે લખવાનું છે આપણે y બરાબર કેટલા? 2. તો આપણી પાસે 2 બિંદુ છે અહીં, તો એના પર ટપકું કરીને રાઉન્ડ કરી દઈએ.
y બરાબર 2. તો મિત્રો આ રીતે એક ચલમાં ભૌમિતિક નિરૂપણ થઈ ગયું. હવે બે ચલમાં ભૌમિતિક નિરૂપણ કરવું હોય તો આ સમીકરણને દ્વિચલના સ્વરૂપમાં દર્શાવીએ. બે ચલ તો આપણી પાસે 3y છે, x વાળું પદ નથી, એટલે કે 0x વત્તા 3y બરાબર 6. મિત્રો આની અંદર જુઓ ax છે, by c, a બરાબર શું આપેલું છે 0. એટલે આપણું જે દ્વિચલ સુરેખ સમીકરણ છે ax વત્તા by વત્તા c બરાબર 0, a બરાબર 0 છે એટલે 0x વત્તા by વત્તા c બરાબર 0, એટલે કે by વત્તા c બરાબર 0, એટલે કે y બરાબર y ને સૂત્રનો કરતા બનાવીએ તો -c વત્તાનું માઇનસ છેદમાં b. c અચળ સંખ્યા છે, b પણ અચળ સંખ્યા છે, વાસ્તવિક છે, બધા અચળો છે, તો બરાબર એનો ભાગાકાર શું આવે અચળ, એટલે કે y બરાબર અચળ છે. આ અચળને ધારો કે એ ધારી લઈએ તો y બરાબર a છે, જ્યાં a 0 નથી. તો આ રીતે મિત્રો y બરાબર અચળ હોય તો એનો આલેખ કેવો મળે એની આપણે ચર્ચા કરીએ. મિત્રો આપણી પાસે જે સમીકરણ છે એ સમીકરણમાં x નો સહગુણક 0 છે, એટલે x ની કોઈ પણ કિંમત મૂકો જવાબ 0 જ આવી જાય. માત્ર y જ છે તો આપણે y ને સૂત્રનો કરતા બનાવીએ તો y બરાબર 6/3, એટલે કે y બરાબર 2. મિત્રો અગાઉના આલેખની અંદર આપણે ચર્ચા કરી ગયા છે, તો એ પ્રમાણે જો આપણે જોઈએ તો આપણે અહીં y બરાબર શું આપેલું છે 2 આપેલા છે. x ની કોઈ પણ કિંમત લઈએ y ની કિંમત બદલાશે નહીં. ગણતરી ન દર્શાવો તો પણ ચાલે, x ની કોઈ પણ કિંમત તમે લખો. દાખલા તરીકે x ની કિંમત લો તમે 1, 2, 3, પણ y ની કિંમત ઓલવેઝ 2 જ રહેશે. એટલે x ની કોઈ પણ કિંમત લેશો y ની કિંમત બદલાશે નહીં. ઓકે, ચાલો હવે આપણે એનો આલેખ દોરીએ. x પર 1, y પર 2, 2, 2, 3, 2. x પર જ યાદ રાખજો 1, 2, 3, y પર તો 2 જ આવશે. ચાલો x પર 1, y પર 2, 1, 2, x પર 2, y પર 2, એ જ રીતે 3, 2. ઓકે મિત્રો, આ આલેખના બિંદુઓ જે છે એ બિંદુઓને જોડતી રેખા દોરો. કોની રેખા દોરીએ આપણે? સમીકરણ શું હતું આપણું 3y બરાબર 6. તો આપણે સમીકરણ લખી દઈએ 3y બરાબર 6. તો મિત્રો આ રીતે તમે જુઓ કે આલેખની જે રેખા છે એ રેખા x અક્ષને સમાંતર છે. જુઓ બરાબર, આમ પેરેલલ છે x અક્ષને, અને જે y અક્ષ છે એ y અક્ષની સાથે 90° નો ખૂણો બનાવે છે. એટલે આલેખની રેખા x અક્ષને સમાંતર અને y અક્ષને લંબ છે. એટલે કે આપણે અહીં લખી શકીએ કે જો y બરાબર અચળ હોય અથવા y બરાબર a એટલે અચળ હોય જ્યાં a is not equal to 0, તો એનો આલેખ કેવો મળે? તો કોને સમાંતર છે? x અક્ષને સમાંતર અને y અક્ષને લંબ. ઓકે મિત્રો, એટલે આના પરથી કહી શકાય કે y બરાબર અચળનો આલેખ અથવા y બરાબર a નો આલેખ x અક્ષને સમાંતર અને y અક્ષને લંબ મળે છે. ઓકે મિત્રો, ચલો હવે આવા બીજા એક વિશિષ્ટ પ્રકારના આલેખની ચર્ચા કરીએ. ચલો મિત્રો, સવાલ છે 3x બરાબર 0 નો આલેખ દોરો. મિત્રો સમીકરણ છે આપણું 3x બરાબર 0, બરાબર. એટલે આપણી પાસે ax વત્તા by વત્તા c બરાબર 0 માં a છે, b નથી, c પણ નથી, બરાબર. એટલે માત્ર શું છે? ax બરાબર 0.
ચલો 0 3x બરાબર 0, x બરાબર 0 છેદમાં 3 સૂત્રનો કરતા બનાવીએ, x ને 3 બાજુવાળો નીચે જશે, x બરાબર 0. મિત્રો આ સમીકરણમાં x ની કિંમત 0 આવશે. અહીં પણ તમે જોઈ શકો ax બરાબર 0, તો x બરાબર 0 છેદમાં a, x બરાબર 0. ઓકે, તો આ x બરાબર 0 નો આલેખ કેવો મળે? મિત્રો આ સમીકરણમાં y નથી, જુઓ તમે, એટલે y નથી તો x ની કિંમત y ઉપર ડિપેન્ડ કરતી નથી. y ની તમે ગમે તે કિંમત લો, x ની કિંમત આપણને 0 જ મળશે. એટલે કોષ્ટક ડાયરેક્ટ પણ લખી શકાય, x ની કિંમત 0 જ મળે. y ની કિંમત લખો 1 2 અને 3. ઓકે, ક્લિયર? ચાલો હવે આપણે એનો આલેખ દોરીએ. x પર 0 જ છે ને y પર 1 છે. x પર 0, x ની કિંમત 0, y ની કિંમત 1, તો આલેખ આવશે y અક્ષ પર, બિંદુ આવશે y અક્ષ પર. ઓકે, ચાલો બીજું બિંદુ કયું છે આપણું? તો કે 0 2 અને 0 3. ચલો x અક્ષ પર 0, y અક્ષ પર 2, તો આપણું બિંદુ આવશે 0 2, પછી 0 3. ઓકે મિત્રો, ચલો હવે જો આપણે એનો આલેખ દોરીએ તો આ આલેખ આપણને કેવો મળે? તો આ ત્રણે ત્રણ બિંદુમાંથી પસાર થતી રેખા દોરતા તમે જોઈ શકો છો કે એ આલેખ તો y અક્ષ પોતે જ છે. જુઓ તમે, આખો આલેખ કોણ મળ્યો? y અક્ષ પોતે જ મળે. એટલે મિત્રો અહીં આપણે એમ કહી શકીએ કે જો x બરાબર 0 હોય તો x બરાબર 0 નો આલેખ y અક્ષ પોતે જ મળે. એટલે x બરાબર 0 નો આલેખ y અક્ષ પોતે જ મળે. ઓકે મિત્રો, ચાલો આગળ નેક્સ્ટ બીજો એક આલેખ જોઈએ, y બરાબર 0 નો આલેખ. મિત્રો અનુમાન કરી શકો ખરા? આગળ કરી ગયા કે x બરાબર 0 નો આલેખ y અક્ષ મળે, તો y બરાબર 0 નો આલેખ કેવો મળે? કરી શકાય અનુમાન? તો કે ચોક્કસ કરી શકાય ને. x બરાબર 0 નો આલેખ y અક્ષ હોય તો y બરાબર 0 નો આલેખ x અક્ષ હોય. મિત્રો આપણું જે સમીકરણ છે ax by c બરાબર 0, તો આની અંદર ax, x વાળું પદ નથી એટલે 0x, by c નથી એટલે 0 બરાબર 0, એટલે કે by બરાબર 0, y બરાબર 0 છેદમાં b, y બરાબર 0. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી y ની કિંમત આપણે 0 જ મળે આપણને. અને આપણે જો આલેખ દોરીએ તો તમે જુઓ કે આમાં માત્ર y જ છે, x નથી. એટલે x ની કોઈ પણ કિંમત મૂકશો, જવાબ y ની કિંમત હંમેશા 0 જ આવશે. એટલે કોષ્ટક લખવું હોય તો x y ની કિંમત તો હંમેશા 0 જ આવશે. x ની કિંમત 1 2 3 કોઈ પણ લઈ શકાય. ચાલો આપણે એને આલેખમાં દર્શાવીએ. તો મિત્રો અહીં પહેલું બિંદુ હતું 1 0, x પર 1 y પર 0, તો અહીં આવશે બિંદુ. બીજું હતું 0 2 0, x પર 2 y પર 0, 3 0. ઓકે મિત્રો, હવે એ બધામાંથી પસાર થતી રેખા દોરીએ તો એ રેખા આપણને મળશે x અક્ષ. ઓકે મિત્રો, તો અહીં તમે જુઓ કે આપણે જે આલેખ ભણી ગયા એ આલેખની અંદર y બરાબર 0 હોય તો y બરાબર 0 નો આલેખ કોણ મળે છે આપણને? x અક્ષ મળે. એટલે આ રીતે મિત્રો y બરાબર 0 નો આલેખ x અક્ષ મળે છે. ઓકે મિત્રો, જોયું? ખૂબ જ સરળ છે. અહીં આપણે જોયું કે કેટલા બધા પ્રકારના આલેખ મળ્યા. પહેલો આલેખ મળ્યો, આપણે સામાન્ય આલેખ દોરેલો હતો, તો જરા આપણે એને યાદ કરી લઈએ. ચલો મિત્રો,
આપણે આ એક બીજો આલેખ જે શરૂઆતમાં ભણી ગયા હતા તે તો કોઈ પણ આલેખ જે કોઈ 3 ચરણમાંથી પસાર થતો હોય એવો આલેખ ભણ્યા હતા, બરાબર. એ પહેલા પ્રકારનો આલેખ હતો. બીજા પ્રકારનો આલેખ જે આપણે ભણ્યા એમાં એવું ભણ્યા કે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે, બરાબર. ઓકે, શું લખી શકાય? કોનો આલેખ? y બરાબર mx નો આલેખ ઉગમ બિંદુમાંથી. ત્રીજા પ્રકારનો જે આલેખ ભણ્યા એમાં આપણે એવું ભણ્યા કે x અક્ષને y અક્ષને સમાંતર રેખા મળે, બરાબર. y અક્ષને સમાંતર રેખા મળે, x અક્ષને લંબ મળે. આ ત્રીજા પ્રકારનો. આ કોનો આલેખ છે? તો કે x બરાબર એનો આલેખ. ઓકે, ચલો ચોથો આલેખ જે આપણે ભણી ગયા તે ચોથા આલેખમાં શું ભણ્યા આપણે કે x અક્ષને સમાંતર રેખા મળે, તો x અક્ષને સમાંતર રેખા, હવે આ x અક્ષને સમાંતર રેખા ક્યારે મળે? એ ચોથા પ્રકારનો આલેખ હતો કે y બરાબર a, એટલે કે y બરાબર અચળનો આલેખ. ઓકે, ચલો પાંચમા પ્રકારનો આલેખ ભણીએ આપણે કે જેમાં આલેખ એ શું હોય? પોતે x અક્ષ જ હોય, y અક્ષ હોય. પાંચમામાં આપણે ભણી ગયા હતા y અક્ષ હોય, બરાબર. તો y અક્ષ ક્યારે હોય? y અક્ષ ક્યારે હોય? તો કે જ્યારે x બરાબર 0, એટલે x બરાબર 0 નો આલેખ y અક્ષ મળે. અને પછી જો આપણે જોઈએ તો આ છઠ્ઠી આવશે, બરાબર. તો એ કોનો આલેખ હતો? તો કે y બરાબર 0 નો આલેખ x અક્ષ મળે. એટલે આ રીતે 6 પ્રકારના આલેખ. મિત્રો, આમાં લખેલો હોમવર્ક આપ સૌએ હોમવર્કમાં કરવાનું છે, જેમાં સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 1 અને 4.4 નો દાખલા નંબર 1 અને 2. ચલો મિત્રો, હવે આ આલેખના જે પ્રકાર છે એ MCQ માટે ખૂબ જ અગત્યના છે, ટૂંકા પ્રશ્ન માટે પણ એટલા જ અગત્યના છે. મિત્રો, ભાગ 5 ની અંદર આપણે પહેલા પ્રકારનો આલેખ ભણ્યા હતા કે એનો આલેખ ax by c બરાબર 0 નો આલેખ એક રેખા મળે. ભાગ 5 ની અંદર એની ચર્ચા કરી છે. આપણે જો જોઈએ આજે જે વાત કરી એમાં પહેલો જે છે ax by બરાબર 0 નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા મળે, એટલે એવું સમીકરણ કે જેમાં અચળ પદ ન હોય. ત્રીજું છે x બરાબર a, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અચળ હોય તો એ અચળનો આલેખ y અક્ષને સમાંતર મળે અને x અક્ષને લંબ મળે. ત્રીજી વાત છે y બરાબર a અચળનો આલેખ x અક્ષને સમાંતર અને y અક્ષને લંબ મળે. પછી પાંચમી વાત છે x બરાબર 0 નો આલેખ y અક્ષ મળે અને y બરાબર 0 નો આલેખ x અક્ષ મળે. ઓકે મિત્રો, તો આ રીતે જુદા જુદા પ્રકારના આલેખ હોય એ આલેખની વાત આપણે અહીં કરી. તો મિત્રો, હવે પછીના એપિસોડમાં આપણે ફરી વાત મળીશું. આપણે વ્યવહારિક પ્રશ્નો જે છે એના માટેના આલેખો કેવી રીતે દોરી શકાય એની ચર્ચા કરીશું. હાલ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.